ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ કરવાનો મુદ્દો સામે આવ્યો હતો, જેમાં ઉમેદવારો દ્વારા ફરી વખત વડોદરા જેટકોટ દ્વારા કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે। અલ્ટિમેટમ આપવા છતાં પણ જેટકોટ દ્વારા નિર્ણય ન કરાતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 50 જેટલા ઉમેદવારો ફરી વખત જેટકોટ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જેટકોટ દ્વારા લેખિત પરીક્ષા અને પોલ ટેસ્ટની તારીખ કરી છે જાહેર। લેખિત પરીક્ષા ફરી ન લેવાનું જાહેરનામું બહાર પાડવા માટે માંગ કરવામાં આવી। ઉમેદવારોએ જેટકોને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું। નિર્ણય નહીં આવે તો ગાંધીનગર જઈશું તેવી ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી હતી। તો પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ નથી, એટલે પરીક્ષા આપવાનો ઉમેદવારોનો ઇનકાર। પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ છે તે અમે આપવા તૈયાર। આંદોલન ઉપર હતા ત્યારે અમે એમડી સાહેબને મળ્યા હતા। એમને એવું નિવેદન આપ્યું હતું કે મને થોડો સમય આપો, અમે પોલ ટેસ્ટ દેવા રાજી થયા હતા। એક્ઝામ દેવા તમે રાજી નહોતા થયા, એટલે આજે અમે એમના 48 કલાક પૂરા થઈ ગયા છે સાહેબના, એટલે એમને કઈ ઓફિસર નોટિસ અમને આપી નથી। એટલે આજે બધા અમે 50-60 છોકરાઓ અમે એકઠા થયા છીએ નજીકના, એટલે દૂરથી કોઈને તકલીફ ના પડે એ એમડી સાહેબને અમે પોઝિટિવ રિઝલ્ટ લેવા આજે આવીએ છીએ। જો આગામી પોઝિટિવ રિઝલ્ટ અમને આજે નહીં આપે અને નેગેટિવ રિઝલ્ટ આપશે તો આગામી સમયમાં અમે ગાંધીનગર જઈશું, કનુભાઈ દેસાઈની ઓફિસ પાછળ અમે ત્યાં આંદોલન કરીશું અને પરિવાર સાથે અમે આવવાના છીએ। હવે તો અમારી બસ મુલાકાત એટલી જ છે કે 22 તારીખના રોજ અમને એમડી સાહેબના તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે 48 કલાકમાં અમને સમય આપો, 48 કલાકનો, ત્યારે અમે કંઈક નિર્ણય લેશું। તો અત્યારે અમારે એમડી સાહેબ પાસેથી બસ માત્ર એટલી જ આશા છે કે પોઝિટિવ અમારા પ્રત્યે નિર્ણય આવે, અમારા તરફી નિર્ણય આવે। જો અમારા તરફી નિર્ણય નહીં આવ્યો હોય તો અમે આગામી સમયમાં ગાંધીનગર ખાતે જે પણ શું કહેવાય એંગલે અમારે ધરણા કરવા પડે, ભૂખ હડતાલ કરવી પડે, જે પણ કરવું પડે તે કરવા માટે અમે પરિવાર સાથે આવવાના છીએ અને અમારે બસ ન્યાય જોઈએ છે।